દ્વારકાધીશ મિત્રો, હું છું ભાવેશ ને આજ મસ્ત મજાનો હાથ પડી જશે ને આપણે છે ને ધાબા પાસે વહીએ છીએ ને આપણે છે ને વધારે તો આ આપણે હાજે શૂટ કરીએ, કેમ કે બપોરે સવારમાં કંઈ આપણી પાસે ટાઈમ મળે નહીં ભાઈ, તો હાજે શૂટ કરવાનો આપણી પાસે ટાઈમ મળે ને બાકી જો ખેતર થઈ ગયું છે ચોખ્ખું હાવ. અત્યારે નેદવાનું શરૂ છે. હવે આમાં ખાતર નાખ્યું કે હગડ એના છે કાંઈ ખબર નહીં, લગભગ ખાતરના હગડ છે. આ ખાતર નાખેલું છે ઠેઠ બધી ને આમાં થોડુંક એવું નેદવાનું બાકી છે ને થોડુંક નેદાઈ ગયેલું છે. આ બાજુ ચોખ્ખું થઈ ગયું છે હાવ. ને અત્યારે આવી ગયો છે મને મસ્ત મજાનો વરસાદ ને કૂતરા ભાઈ શું જોવે છે. કૂતરાને કંઈક જોવું ગમે, જો માથે ચડીને જોવે એને. ઓલે આપણે કૂતરું ઊભું ને ના જોવે છે એ કે આ કેમ ને આવવાનું, હું અહીંયા એ હલવાઈ દે ભાઈ, કેમ કે અમે ડેલો બનાવી નાખ્યો ને, પણ ડેલો છે એ ડેલો દઈ દઈ એટલે કે આમે ન જઈ કે આમે ન જઈ, કે જો માથે ચડી ગયો હોય તો માથે રહી ને ઓલી કાર હોય તો એ નાલી પાટું મારે, ડેલાને પાટું મારે ને તો ખકડાવે. એટલે અમારે સમજી તમને કૂતરો આવ્યો છે ને પછી કાઢવો ના આની કાલ લાવવો જ પડે, કેમ કે નકર આ છે ને ડેલાનો કલર બધો ઉખેલ નાખ્યો છે ને પાટું મારી પછી ઓલા ધાબામાંથી જાય તો ના ડેલી છે તો એ ડેલી ખખડાવે એટલે ઓલા ખોલ નાખે. એ અમારા કાકાનો કૂતરો છે, મસ્ત મજાનો કૂતરો છે આ. ને જો આજ છે ભાઈ દિવાહો ને દિવાહાનું છે જાગરણ મસ્ત મજાનું ને બાકી જોઈએ છે ઝરમર વરસાદ ચાલુ છે આપણે ને બાકી વેધર કંઈક આવું છે. લોકેશન આ મસ્ત મજાનું છે, ગામનું લોકેશન, એટલે તમે ગામડાનું લોકેશન જોયું તો તમારા ગામડાનું આવું લોકેશન હોય છે ને તમારા સિટીમાં કેવું લોકેશન હોય ને ખાલી ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. બાકી જો અત્યારે ગામનો નજારો આવો કંઈક હોય છે ને બાકી આપણે સી ધાબામાં થઈ અત્યારે તો હાલો સાંટ આવા મેળા કરી નાખી દઈ ફોન અંજર. તમે છે ને સાંટ આવી જશે વધારે જવો દેખાતા હશે ધીમા તો સાંટ આવી જશે વધારે જાય આપણે નીચે કરી આંટો મારતા હોય. કૂતરો તો ભાગી ગયો હશે, સાંટ આવી જાય એટલે હાલ જાય નીચે કરી. ફેમિલી પાછા આવી ગયા છે ધાબા માથે ને વરસાદ રહી ગયો છે પાછો ઘડીક આવ્યો છો ભાઈ ને ભાઈ ધાબા માથે ને આપણે છે ને વારે પહેલાં કેમ ધાબા માથે ભાઈ એવી ખબર છે આપણે બનાવી છીએ એકલા જ વિડીયો, બીજા કોઈનો સાથ સપોર્ટ નથી આપણે પાસે, એટલે આપણે એકલા જ વિડીયો બનાવી છીએ. એટલે આપણે એકલા જ કામ કરવાનું છે યુટ્યુબમાં એટલે ને બાકી તો ફરતું અત્યારે વેધર કાંઈક આવશે ને બાકી એક વાત તો બેહવાની જગ્યા છે અહીંયા આપણી ગોળા માથે, તો બેસી જાય ઘડીક. ને તમારે કેવા કન્ટેન્ટ જોઈએ છે એ ખાલી ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. ને બાકી જો અત્યારે હું શું ધાબામાંથી અત્યારે ને ઘરનો ટૂર તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો. બાકી ઘરનો ટૂર બનાવીશું એક મસ્ત વિડીયો ને આ પ્લાસ્ટરની કેટલી આપણે મજૂરી છે એનો એક વિડીયો બનાવીશું, કેવું પ્લાસ્ટર છે આપણું. ને તમારે ત્યાં પ્લાસ્ટર કરાવું તો મને ખાલી કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો એટલે આપણે નંબર આપશું. મસ્ત ભાઈ પ્લાસ્ટર કરે છે ને એક હરખું પ્લાસ્ટર થાય છે પણ મજૂરી વધે નહીં, કામ પરફેક્ટ થાય એનું. ને આ છે પડખેનું કે આપણે મકાન એ છે ઓલું પાવાગઢવાળાનું પ્લાસ્ટર કરેલું, આપણું પ્લાસ્ટર કરેલું છે. જો એમાં નવા કાંઈ ફેર લાગતો હોય તો ખાસ કરીને કોમેન્ટ જણાવજો. પણ તમારે જો પ્લાસ્ટર જોવું હોય સારાપતિનું ને અંજર બારનું બધું તો એને એક વિડીયો બનાવ્યું તો ખાલી ખાસ કરીને કોમેન્ટ કરજો. જો આવું પ્લાસ્ટર છે મસ્ત મજાનું, જુઓ ને જુઓ આવી રીતે પ્લાસ્ટર છે ને આપણે આવી રીતે છે બધું કામકાજ, તો એવું છે બધું. તો આવું બધું હોય ભાઈ ને આપણે બેઠા છીએ અહીંયા ને મસ્ત મજાનું લોકેશન છે. હવે માથે એક વિચાર છે એવો કે આપણે અહીંયા છે ને મસ્ત એક પતરા બેતરા લાવીને અહીંયા મસ્ત મજાનું બેહાય એવું કરવું છે, કેમ કે આપણે ચોમાસાનું ગમે ના કામ ન કરવા જાય તો અહીંયા આવીને બેહાય ને અહીંયા આપણે વાયરિંગ કરેલું છે એટલે અહીંથી ફરતું આપણે અહીંયા વાયર નાખી દેવું ને એને બોર્ડ મસ્ત મજાનું બેહાડી દેવું એટલે કે ચાર્જિંગ બાર્સિંગ થાય ને એને બેહાય. પણ કામ ધંધે થતા હોય તો એવું કરવું પડે, પણ થાય એવું ધીમું યુટ્યુબમાં આપણને થોડોક સપોર્ટ મળશે તો બધું અહીંયા ઓફિસ એટલે અત્યારે જવા જો. અત્યારે મારા બધા દાંત કાઢીએ, બાકી જુઓ અત્યારે બેઠા છીએ મસ્ત મજાના. તો તમે જો મસ્ત મજાનો સિનેમેટિક શોટ એન્જોય કરો, હું ઘડીક કામ કરી લઉં એક મસ્ત મજાનું.
whispering pines, secrets and છે ને તમને કેવો લાગ્યો સિનેમેટિક શોટ પાછા ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો ને. આપણે પાછા વ્યવસ્થિત ધાબામાંથી થોડું કામ બધું પતાવી નાખ્યું છે ને. બાકી જો અત્યારે મસ્ત મજાનું હાંસ પડવા આવી છે. 6:30 થઈ જશે અત્યારે ને આપણે બેઠા છીએ ને બેઠા છે ને કાંઈ નહીં તો આપણું બેસવાની જગ્યા હોય અત્યારે કામેથી આવીએ કે નહીં, કામે લાવી આવ્યા છીએ ઘરે ને હવે અહીં બેસવાનું ને. થોડાક દી પહેલાં આપણે વિડીયો બનાવતા હતા દુકાને, શોર્ટ વિડીયો, કોમેડી વિડીયોનું, પણ નામ શું છે, નાના છોકરાને એટલો બધો વિડીયો આવડે નહીં. નાના છોકરાને આપણે વિડીયો બનાવવા દઈએ કરીએ તો એ વિડીયોમાં પડી જાય, પછી એને ભણવાનું ભૂલી જાય, વિડીયોમાં લાગી જાય. એટલે આપણે છે ને ઓછું કરી નાખ્યું છે. એક જ વિડીયો બનાવ્યો છે, બીજો વિડીયો બનાવવા જશો પણ ક્યારેક બનાવશું, એને મનોરંજન થાય ને આપણું કામ થાય, વિડીયો બની જાય એક ને યુટ્યુબમાં આપણે મૂકો હોય તો મૂકી શકીએ. બાકી બીજું તો કાંઈ નહીં. બાકી બહુ વિડીયોના લીધે ન ઓલું કરાય કે નાના છોકરાને કેમ કે એનું ભણતર બગડે, એટલે મેં વિડીયો ન લગાડાય, પણ ક્યારેક બનાવીએ એના મનોરંજન થાય ને આપણે આપણું કામ થાય એવું હોય તો મસ્ત મજાનું હાથ પડી જાય છે હવે આપણે ને. હવે જઈશું આપણે હેઠ હેકડી, પછી વિડીયો એડિટ કરશું ને અપલોડ કરશું ને. તો મસ્ત મજાના પંખી ઉડીને જાય છે, દેખાય ન દેખાતા, દેખાણા ન દેખાણા મને કાંઈ ખબર નહીં રહ્યું, કેમ કે નાના પક્ષી છે ને સકલિયું છે મસ્ત મજાનું. બાકી તો નાળિયેરનો વ્યૂ કેવો હોય. બાકી અત્યારે સંધ્યાનું થોડોક આમ સૂરજ દેખાતો હોય ને તો મસ્ત લાગત. બાકી અત્યારે કાળા વાદળો આવી જશે ને ભાઈ ધીમો છે ને 2 પછેડી ભાઈ 1 પછેડી ભાઈ સાંટા અમારે આવી જાય છે, એટલે વાંધો નથી આવતો. મોલ નહીં હતી તો મોલે મસ્ત મજાનો થવા મળ્યો છે ને. આ બાઈજી જુઓ ખાલી, બાઈજી થોડાક દિવસ જાય ને એટલે હારા મારી જાય. બાકી કપામાં તો કેવરાવશે એવું લાગે, કેમ કે કાલથી બેસી જાય છે ભાઈ શ્રાવણ, આપણે શ્રાવણ બેસી જાય છે મસ્ત મજાનો ને. જો હેઠ થઈ જશે, એમાં દવા છાંટેલી છે ખડની. બાકી જો અત્યારે કામ થઈ જશે આપણું મસ્ત મજાનું ને. કપા થવા મળશે, માંડવી થવા મળશે. ઓલા માંડવીમાં બેલી આકી ગઈ છે, પણ માંડવીમાં એમ છે ભાઈ અમુકને બિચારાને બિયારણ વીગ્યું નથી વીગ્યું એવું છે. તો હાલો આજના વ્લોગમાં એટલું જ. વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો આ બધી બધાને જય માતાજી, બાય બાય.